નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીનિયસ ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનો અભ્યાસ કરીએ. આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 11.2ના ઉદાહરણ 4 થી 7 સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.2ના દાખલા. સ્વાધ્યાય 11.2ની અંદર ગોલકના ઘનફળ આધારિત જે દાખલા હતા એની અંદર ગોલકનું ઘનફળ મતલબ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને નક્કર અર્ધગોળાનું ક્ષેત્રફળ 3πr². આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બધા દાખલા ગણવાના છે. તો આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ, જેની અંદર છે પહેલા તો સ્વાધ્યાય 11.2 આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપેલી ત્રિજ્યા ઉપરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો એ સૂત્ર આપણે કયું આવશે? 4πr². ત્રિજ્યા કેટલી વાર આપી છે? પહેલા દાખલામાં, બીજા દાખલા અને ત્રીજા દાખલામાં, એટલે 3 દાખલાઓની ત્રિજ્યા આપી દીધી છે. પહેલાની 10.5, બીજાની 5.6 અને ત્રીજાની 14. આ ત્રિજ્યા ઉપરથી આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ જે દાખલો છે એની અંદર 3 દાખલા સમાયેલા છે. તો દાખલા નંબર 1 ગણીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². ચલો 4 ના 4, પાઈ એટલે તમારે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારે 10.5 એટલે 105/10 ગુણ્યા 105/10. ઓકે, કારણ કે 10.5 ને અંદરથી આપણે પોઈન્ટ નીકાળીએ તો નીચે આવશે 10, કારણ કે પોઈન્ટ પાછળ એક જ અંક છે. માટે જો 105 એટલે કેટલા કોઈ જગ્યાએ ઉડે છે કે નહીં તો આપણે જોઈએ તો 105 એટલે 15 × 105. ઓકે, તો કે 15 × 105 7 ઉડી ગયા. અને નીચે 10 છે તો એ આપણે 10 ઉડાડવા હોય તો ઉડે, કારણ કે 5 દુ 10 અને 5 તરી 15, તો 5 ઉડી ગયા. 2 દુ 4, 2 પણ ઉડી ગયા. હજુ 105 આપણે ભાગ પાડીએ તો કે 15 × 105, 15 ભાગ પાડીએ તો કે 5 તરી 15, તો 10 ભાગ પાડીએ તો કે 5 દુ 10, 5 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો ઉપર આપણે વધે છે કેટલા? તો કે 22 × 3 × 3 × 7. તો આ બધાનો ગુણાકાર કરીએ તો કે 22 તરી 66, 66 તરી કેટલા થાય? તો આપણે કરીએ કે 66 × 3 × 21. તો આપણે કરીએ 66 × 21, 0 2 6 12, 12નો બગડો વધે 1, 6 દુ 12 ને 1 13, 6 એકા 6, 6 એકા 6, 6 8 3 1 એટલે આવશે 1386. પાછળ એકમ છે સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, તો ગોળાની વક્ર સપાટીનો પહેલાનો જવાબ આવે છે 1386 સેન્ટીમીટરનો વર્ગ. જ્યાં સુધી છેદ ઉડતા હતા ત્યાં સુધી આપણે છેદ ઉડાડ્યા અને આપણે જવાબ લાવ્યા પહેલાનો 1386. તો દાખલો તમે ગણી નાખો, જેથી કરીને આપણે આ દાખલાને રફ કરી ત્યાં આપણે બીજો દાખલો ગણવાનો છે. ઓકે, તો હું બીજો દાખલાની શરૂઆત કરું. ચલો બીજા નંબરમાં છે, ફરી આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ચલો 4π એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી 5.6 એટલે 56/10 ગુણ્યા 56/10. હવે 56 ભાગ પડે છે કે નહીં તો જોઈએ. તો કે 8 × 56, 7 ઉડી ગયા. ઉપરના અંકોમાં કોઈ 5ના ઘડિયામાં આવતા નથી, એટલે આપણે 10ના ભાગ પાડીશું નહીં, કારણ કે 10 એના એ જ નીચે રાખીશું તો
ઉપરનાનો જ્યારે ગુણાકાર કરી અને ગુણાકાર કરીને નીચેથી 10 ની 10 દાન 100 એટલે 2 અંક પછી પોઈન્ટ લગાવતા આપણને ફાવે. તો આપણે લખીએ કે 22 ચોકા 88 ગુણ્યા 8 ગુણ્યા 56 અને ભાગ્યા આવશે નીચે 100. તો આજે 88 ગુણ્યા 8 ગુણ્યા 56 આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 88 ગુણ્યા 8 કરીએ તો 88 64 નો ચોગડો વધ્યા 6 88 64 64 ને 6 70 704 એ 704 ને આપણે 56 વડે ગુણાકાર કરીએ તો આપણને મળશે 3094 મતલબ કે 39,424. તમે આનો ડાયરેક્ટ ગુણાકાર કરજો એટલે તમારો જવાબ આવશે 39,424. તો હું લખું કે 39,424 ભાગ્યા 100. 100 નીચે આવ્યા છે તો એક શૂન્યના 4 અને બીજા શૂન્યના 2 આવશે એટલે 394.24 તમારો જવાબ બનશે. તો બીજાનો આપણે જવાબ બને છે 394.24. તો શું કર્યું આપણે 4πr વર્ગની અંદર 56 હતા એમાં પોઈન્ટ હતો તો પોઈન્ટ કાઢ્યો એટલે 56 ભાગ્યા 10 કર્યા અને બાજુમાં આરનો વર્ગ એટલે 2 વાર કરવા પડે 56 ભાગ્યા 10. ઉડતા હતા એ ઉડાડ્યા અને ઉપરનાનો ગુણાકાર કરી જે જવાબ આવ્યો અને 100 વડે ભાગ્યા તો આપણને મળી ગયા 394.24. પાછળ આપણે એકમ લખવાનો ખાસ કે સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો શું કહેવા માંગે છે? તો ત્રીજા દાખલાની અંદર પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr નો વર્ગ. 4π એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારે 14 ગુણ્યા 14. ચલો હવે 7 દુના 14 છેદ ઉડે છે 7 7 ઉડી ગયા. તો નીચે તો કંઈ વધ્યું નથી તો નીચે આપણે કરીએ તો 22 ચોકા 88 ગુણ્યા 14 દુ 28. પાછળ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. 88 ગુણ્યા 28 તો 0 8 દુ 16 નો છગડો વધ્યા 1 8 દુ 16 ને 1 17 88 64 નો ચોગડો વધ્યા 6 88 64 ને 6 કેટલા થશે 70 4 6 7 ને 7 14 નો ચોગડો વધ્યા 1 1 ને 1 2. તો આપણને મળશે 2464 સેન્ટીમીટરનો વર્ગ. તો ત્રીજાનો જવાબ આવશે 2464 સેન્ટીમીટરનો વર્ગ. પહેલો પ્રશ્ન પૂરો થાય છે. પહેલા પ્રશ્નમાં આપણે 3 દાખલા હતા તો 3 દાખલા પૂરા થાય છે જેની અંદર 3ના જવાબ આપણને મળી ગયા છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો હવે આપણે બીજા દાખલાનો અભ્યાસ કરીએ. બીજા દાખલાની અંદર પણ સેમ ટુ સેમ પહેલા દાખલાની અંદર જે જોયું પહેલા પ્રશ્નમાં એનું એ જ છે. બીજા પ્રશ્નની અંદર તમારે આપેલો છે વ્યાસ. જો શું આપ્યો છે વ્યાસ. આ વ્યાસને ત્રિજ્યામાં ફેરવવાના અને ત્રિજ્યામાં ફેરવ્યા પછી એ ગોલકની વક્ર સપાટી જે કરતા હતા એનું એ જ કરવાનું છે. તો આપણે વ્યાસ જોઈએ તો કે દાખલા નંબર પહેલામાં વ્યાસ આપ્યા છે તમારે 14 સેમી. તો આપણી ત્રિજ્યા કેટલી થશે 7 સેમી. ઓકે, વ્યાસ 14 સેમી તો ત્રિજ્યા થઈ 7 સેમી. હવે આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr નો વર્ગ. 4π એટલે 22/7. ત્રિજ્યા તમારી 7 ગુણ્યા 7 પાછળ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. 7 7 ઉડી ગયા. 22 ચોક 88 ગુણ્યા 7 સેન્ટીમીટરનો વર્ગ. 88 સીતા કેટલા થાય તો 88 સીતા આપણે થશે 616 સેન્ટીમીટરનો વર્ગ. તો પહેલાનો જવાબ શું બને છે 616 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે બીજો જોઈએ. બીજાની અંદર વ્યાસ તમારે આપેલો છે 21 સેન્ટીમીટર.
તો ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા વ્યાસના અડધા થાય તો 21/2 સેન્ટીમીટર. હવે આપણે બીજા દાખલાની અંદર તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² 4π એટલે તમારા 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી 21/2 ગુણ્યા 21/2 અને પાછળ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. ચલો 7 તરી 21, તો 7 7 ઉડી ગયા, 2 દુ 4 અને 4 ઉડી ગયા છે, તો ઉપર વધે છે કેટલા? તો 22 ગુણ્યા 3 ગુણ્યા 21 સેન્ટીમીટરનો વર્ગ. 22 તરી કેટલા થશે? તો કે 22 તરી 66 ગુણ્યા 21 સેન્ટીમીટરનો વર્ગ. તો 66 ગુણ્યા 21 કરો તો આપણનો જવાબ કેટલો આવશે? તો કે 1386 સેન્ટીમીટરનો વર્ગ. તમે ગુણાકાર કરવો હોય તો કરી નાખજો, કારણ કે ગુણાકાર થશે 1386 સેન્ટીમીટરનો વર્ગ. તો બીજાનો જવાબ પણ આપણને મળી જાય છે 1386. એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલામાં શું કહે છે કે ત્રીજા દાખલામાં વ્યાસ બરાબર આપી દીધા છે 3.5 સેમી. તો એની ત્રિજ્યા કેટલી થશે? તો પહેલાં તો 3.5 એટલે 35/10 થશે, અને બીજું ભાગાકારમાં 2 આવશે ગુણ્યા 2 એટલે 35/20 સેન્ટીમીટર. શું મળે છે? ત્રિજ્યા 35/20 સેન્ટીમીટર. હવે આનું ક્ષેત્રફળ તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4π એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી 35/20 ગુણ્યા 35/20 અને સેન્ટીમીટરનો શું આવશે? વર્ગ આવશે. હવે ઉપર નીચે જે ઉડતા હોય પહેલાં ઉડાડી દઈએ. તો કે ભાઈ કે 7 × 5 = 35, 7 7 ઉડી ગયા, અને નીચે 20ના 5 ચોકા 20, 5 5 ઉડી ગયા, 4 4 ઉડી ગયા. હજુ આપણે 20ના ભાગ પાડીએ તો 5 ચોકા 20, 7 પંચા 35, 5 5 ઉડી ગયા. 4ના ભાગ પાડીએ 2 દુ 4 અને 11 દુ 22, 2 2 ઉડી ગયા. હવે ઉપર કંઈ વધતું નથી ઉડાડવામાં, તો ઉપર વધે છે 11 ગુણ્યા 7 અને નીચે વધે છે 2. પાછળ એકમ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. 11 × 77/2 સેમીનો વર્ગ. 77/2 એટલે કેટલા આવશે? તો 77/2, 2 તરી 6 અને 2 અઠા 16, તો આવશે 2 પંચા 10, 38.5 સેન્ટીમીટરનો વર્ગ. તો ત્રીજા દાખલાનો જવાબ આપણને મળે છે 38.5 સેન્ટીમીટરનો વર્ગ. તો આવી રીતે પ્રશ્ન 2 પણ આપણો પૂરો થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે એ આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 3ની અંદર છે કે 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. આ ત્રિજ્યા કેટલી રહેશે? 10 સેમી, અને અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ એટલે આપણે આવશે નક્કર અર્ધગોળો, અને પાઈ બરાબર આપણે લેવાના છે 3.14. માટે આપણે લખી શકાય કે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3πr². ચલો 3 ગુણ્યા પાઈ એટલે 314/100, ને ડાયરેક્ટ લખ્યા છે 314/100, કારણ કે 3.14માં પોઈન્ટ નીકાળીએ નીચે 100 આવશે. અને આર એટલે ત્રિજ્યા તમારી 10 ગુણ્યા 10, પાછળ છે એકમ સેન્ટીમીટરનો વર્ગ. ચલો 10 દાન 100, તો નીચે પણ 100 ઉડી જાય, તો 314 ગુણ્યા કેટલા થશે? 3, પાછળ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. તો 314 ગુણ્યા 3 કરીએ તો 914 તરી
14 × 28 14 42 942 સેન્ટીમીટરનો વર્ગ તમારો જવાબ આવશે. 3 × 9 અને 14 × 42 942 સેન્ટીમીટરનો વર્ગ તમારે ત્રીજા દાખલાનો જવાબ આવશે. તો હવે આપણે 3 પ્રશ્ન તમારા પૂરા થાય છે 11.2ના, અને આના પછીના વિડીયોમાં આપણે બીજા 3 પ્રશ્ન પૂરા કરીશું. તો આટલે આપણે પૂરું કરીએ છીએ. આગળના વિડીયોમાં જોઈએ હવે.